નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વન વિભાગના કેસમાં પહેલીવાર ઈડીની મોટી કાર્યવાહી જોવા મળી। 2055 મેટ્રિક ટન ખેરના લાકડાની તસ્કરીમાં 3 મુખ્ય આરોપીઓની અટકાયત કરવામાં આવી, જ્યારે મિત્રો કુલ 11.30 કરોડની મિલકત જપ્ત। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રેલવેએ અમદાવાદ મુંબઈ વંદે ભારત અને ઓખા બાંદ્રા સ્પેશિયલ ટ્રેન માટે કરી છે મોટી જાહેરાત। અમદાવાદના બાવળાના રામનગર પાસે તળાવ બન્યું ઝેરી, અનેક માછલીઓના થયા મોત, કેમિકલ યુક્ત પાણી છોડવાનો ગ્રામજનોનો મોટો આક્ષેપ। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સિંગ તેલમાં એક જ દિવસમાં 40 રૂપિયા વધારો જોવા મળ્યો, જ્યારે મિત્રો મહિનામાં 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો। મિત્રો, એકમાત્ર કોપરેલ તેલમાં મહિનામાં જ્યારે 500 રૂપિયાનો ઘટાડો થયો અને મગફળીના વિક્રમી ઉત્પાદનથી વાજબી ભાવે તેલ મળવાની આશા ઉપર નફાખોરોએ સરકારની નિષ્ક્રિયતાની પાણી ફર્યું, એટલે કે મિત્રો સિંગ તેલના ભાવમાં ઘરખમ વધારો જોવા મળ્યો। હવેથી મિત્રો વસ્તી ગણતરી 2027માં પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું, જ્યારે ઘરના સર્વેમાં પૂછવામાં આવશે 33 પ્રશ્નો। કાશ્મીરમાં સેનાની ગાડી 400 ફૂટ ઊંડી ખીણમાં પડી, 10 જવાન શહીદ થયા, 21 લોકો હતા સવાર, જ્યારે મિત્રો 11 ઘાયલને એરલિફ્ટ કર્યા। ત્યારબાદ મિત્રો જસદણ દુષ્કર્મની ઘટના બાદ હવે મિત્રો રાજકોટમાં ફરી એકવાર મોટી ઘટના આવી સામે। વિંસિયામાં 50 વર્ષના સ્કૂલ બસ ડ્રાઈવરે 5 વર્ષની બાળકી ઉપર 2 વાર દુષ્કર્મ આચર્યું। તો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ મહેસાણા ભર શિયાળે મિત્રો કમોસમી વરસાદ પડ્યો, જ્યારે મિત્રો 22 જાન્યુઆરી 2026ના રોજ સાંજના અને રાત્રિના સમયે કચ્છ મહેસાણા જિલ્લામાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો અને મિત્રો આ જિલ્લાઓમાં વરસાદ પડ્યો અને મિત્રો રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મિત્રો ફરીથી મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડશે, કારણ કે મિત્રો આ માવઠાથી મોટા પ્રમાણમાં જેવા કે એરંડા, રાઈ અને જીરાના પાકને પણ મોટું નુકસાન થશે અને મિત્રો ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવે મિત્રો જોઈ લઈએ સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ મિત્રો આજે મોટા કડાકો નોંધાયો છે અને ચાંદીના ભાવ 3,25,000 પર પહોંચ્યા હતા, ત્યારે મિત્રો હવે તેના ભાવ 3,10,000 પર આવી ગયા છે, જ્યારે મિત્રો સોનાનો ભાવ પણ 1,53,000 પહોંચ્યો હતો, પરંતુ હવે મિત્રો 1,51,000 પર આવી ગયો છે। તો બીજા એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ધંધુકા ધોલેરા પંથકમાં 142 વીજ કનેક્શનમાં 83.90 લાખની ચોરી ઝડપાઈ, જ્યારે મિત્રો વિવિધ 12 ગામોમાં 2079 કનેક્શનનો ચેક કરાયા હતા અને ત્યારે મિત્રો 40 થી વધુ વાહનોના કાફલા સાથે સવારથી મિત્રો સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। હવેથી મિત્રો બાંગ્લાદેશ પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની કગાર પર। આઈસીસીએ ગઈકાલે વેન્યુ બદલવાની માંગ ફગાવી હતી, જ્યારે મિત્રો જવાબમાં પણ બાંગ્લાદેશ બોલ્યો ભારતમાં અમે નહીં રમીએ। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર આવ્યા છે સામે, જેમાં મિત્રો જમીન માલિકને અપાતી સહાયના હવેથી મિત્રો 30% રકમ જેટલી ખેત મજૂરને પણ ચૂકવવાની માંગ કરવામાં આવી, જ્યારે સુરેન્દ્રનગરમાં ખેત મજૂરો માટે અધિકાર પદયાત્રા જાહેર નીકળી। જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે મિત્રો મજૂરોની હાલત પણ કફોડી બનતી હોય છે, ત્યારે મિત્રો સરકાર ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઓડિશા સરકારે રાજ્યમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમાકુ અને નિકોટિન યુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો 21 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ
હવે મિત્રો સમગ્ર ઓડિશામાં ગુટકા, પાન મસાલા, જરદા અને ખૈની જેવા પદાર્થોના ઉત્પાદન અને સંગ્રહ અને વેચાણ પર સતત પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. અને મિત્રો શું આપણા ગુજરાતમાં તમાકુ, દારૂ જેવા ઘાતક પદાર્થો પણ બંધ થવા જોઈએ કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલના ભત્રીજાને રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આપઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી. અમદાવાદમાં પબજી ગેમની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકી હત્યા, 2 આરોપીઓની કરવામાં આવી ધરપકડ. મિત્રો આ સમાચાર વાહન ચાલકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો હવે જો તમારા વાહનમાં પ્રતિબંધિત વ્હાઇટ LED લાઇટ હશે તો મિત્રો તમારું લાયસન્સ રદ કરવામાં આવશે. અને રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવતા ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યો છે અને દંડ સાથે વાહન પણ તમારું જપ્ત કરવામાં આવશે. અને મિત્રો ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી એટલે કે વ્હાઇટ LED લાઇટ ઉપર સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. તો તમામ ગુજરાતમાં જે મિત્રો વાહન ચાલકો છે એ ધ્યાનમાં રાખીને વાહન ચલાવજો, ન કે તમારું લાયસન્સ અને તમારું વાહન પણ જપ્ત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો SIR શંકાના ઘેરામાં 10 લાખ મતદારોના નામ કમી કરવામાં આવશે, ફોર્મ 7ના દુરુપયોગનો આરોપ. ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષની વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, તંત્રમાં દોડધામ જોવા મળ્યું. જામનગરમાં ક્રિકેટનો છટ્ટાખોર મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો છટ્ટો રમાડતા પકડાયો, એક બુકીનું નામ પણ ખુલ્યું. હવેથી મિત્રો ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાર્ડ્સ, બોર્ડર વિંગ હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળના કુલ 43 અધિકારી કર્મચારીઓને 26મી જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક દિવસે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ભારતમાં વેચાતી 167 દવાઓ ગુણવત્તાના ટેક્સમાં ફેલ થઈ, દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ. મિત્રો શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ ફટકારી, જવાબ આપો નહીતર તમારા પર પ્રતિબંધ લગાવી દઈશું. આ વર્ષે 2026 જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર થનારી પ્રજાસત્તાક દિવસની પરેડ એક ઐતિહાસિક પરિવર્તનની સાક્ષી બનશે. મિત્રો ઇતિહાસમાં પહેલીવાર 140થી વધુ પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરશે સિમરન. ત્યારબાદ મિત્રો બેંગ્લોરમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફ કર્મીની ધરપકડ કરવામાં આવી. હવે મિત્રો આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે, જ્યારે મિત્રો ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન આવ્યું સામે. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી જ વહેલા 6 વાગે સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતીની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.